કેમ છો? હું પૂજન. હેલો, ધીસ ઇઝ શિવાની એન્ડ ઈશા. હેલો, નમસ્તે. અમે આજે આવ્યા છે સી ક્લિફ બ્રિજ જોવા માટે, જે સૌથી ફેમસ છે અહીંયા વોલંગોંગમાં. અમે અત્યારે અહીંયા જોવા આવ્યા છીએ. અને અમારું યુટ્યુબનું અમે એક પેજ ખોલ્યું છે, એમાંનું નામ છે પ્રણવ શિવાની બ્લોગ્સ. અમે આ ગુજરાતીમાં આજે પહેલી વાર ટ્રાય કર્યા છે. સો આ અમારો પહેલો વિડીયો હતો. સો તમે આગળ જોતા રહેજો. આગળ અમે એક હિડન પ્લેસ છે જ્યાં ટ્રેકિંગ કરી શકાય એમ છે. ઉપરથી આખો સી ક્લિફ બ્રિજ દેખાય છે. અમે એ જગ્યાએ જઈશું અને તમને બધાને બતાવીશું. ઘણા લોકોએ જોયું હશે અને ઘણાએ નહીં બી જોયું હોય. મેં પહેલી વાર જોઈશ. અને પ્લીઝ ફોલો અસ. બાદમાં મારા મમ્મી પપ્પા કિશનભાઈ, શર્મિલાબેન અને મારી દીદી ઉર્વશી. કેમ છો? મજામાં? નડિયાદમાં લૌકિક કુમાર ને જલપા કેમ છો? નડિયાદમાં અર્ચના અને વિજયકુમાર કેમ છો? મજામાં. લંડનમાં હિમાની દીદી અને મિહિર કુમાર અને આપણી અન્નાયા. કેમ છો તમે? પ્લીઝ લાઈક, શેર એન્ડ ફોલો. ચક્કર આવ. ચલો 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 બાય. તો અહીંયા અમે બધાએ ગાડી પાર્ક કરી. પાર્કનું નામ છે રૂબ હાર્ગ્રેવ પાર્ક. ત્યાંથી અમે આગળ ગયા બધા ચાલતા ચાલતા. 15-20 મિનિટનો વોક હતો. ખૂબ સરસ એક્સપિરિયન્સ હતો. સ્પેશિયલી જ અમે સનરાઈઝ જોવા ગયા હતા, જે બહુ બ્યુટિફુલ વ્યૂ છે. આ સી ક્લિફ બ્રિજની ખાસિયત એ છે કે આ એસ શેપનો છે અને અહીંયા એક સાઈડે ડ્રાઈવે જેવું છે, લાઈક પાથ જેવું છે, ચાલવાનું છે. 15થી 20 મિનિટનો વોક છે અને ખૂબ સરસ વેધર હતું આજે ખરેખર. અને અમે બધાએ બહુ એન્જોય કરી. નવો એક્સપિરિયન્સ હતો આ. આ રહ્યો ડ્રોની. વલચર આવી ગયો છે ભાઈ. ગીત સવારે ઉઠ્યા. એકચ્યુઅલી એમાં 4 વાગ્યાનો એલાર્મ મૂક્યો હતો પણ ઉઠાયું નહીં અનફોર્ચ્યુનેટલી. પણ બધા 5 વાગે ઉઠી ગયા. એકબીજાના રૂમ ખખડાયા કે જવું છે કે નહીં. પહેલાં પ્લાન ચેન્જ થઈ ગયો કે નથી જવું, ઊંઘી જઈએ. ઠંડી બહુ લાગતી હતી પણ ના, પછી થોડો સાહસ કર્યો અને બધા આવ્યા છે સનરાઈઝ જોવા. એટલે મજા આવી. ઠંડી હતી પણ ઉડી ગઈ. અને ઈશા એન્જોય કરે છે કેમ કે ઈશા આટલી વહેલી ક્યારે ઉઠી જ નથી. ઈશાએ ચા નથી પીધી આજે. આપણા ગુજરાતીઓ, ભારતીયો મજામાં. અમે વોલંગનમાં સી ક્લિફ બ્રિજ જોવા આવ્યા છે. સૌથી ફેમસ છે, બધા દુનિયાના લોકો અહીં આવ્યા છે.